તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ચાંદીપુરાએ લીધો બાળકીનો જીવ જ્યાં વડોદરામાં ચાંદીપુરા વાયરસે લીધો બાળકીનો જીવ, ત્યારે ગોધરાની 4 વર્ષની બાળકીએ દમ તોડ્યો, જ્યાં વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો છે। ત્યારે છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યાં હાલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે। ત્યારે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં ચાંદીપુરાએ બાળકીનો જીવ લીધો છે, કે જ્યાં ચાંદીપુરા વાયરસ બાળકીને ભરખી ગયો। ત્યારે ગોધરાની 4 વર્ષની માસૂમ બાળકીએ દમ તોડ્યો છે, કે જ્યાં વડોદરા SSG હોસ્પિટલમાં બાળકીએ દમ તોડ્યો। ત્યારે છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના મોત નીપજ્યા છે, હાલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે। શંકાસ્પદ કેસ તો દાખલ છે 2 અને એને અત્યારે સારવાર હેઠળ છે અને એક NICU માં છે। એવી રીતે 3 થાય અને એ પ્રૂવ થશે ત્યારે જ એનો ડાયગ્નોસિસ આપણે ચાંદીપુરમ કહી શકીએ। નેગેટિવ આવે તો એને ચાંદીપુરમ કહી શકાય નહીં। અત્યારે અમારી પાસે પૂરેપૂરી વ્યવસ્થા છે કે આવા કોઈ પણ કેસ આવે તો અમારી પાસે માનવબળ, ડૉક્ટરનું માનવબળ પણ છે, સ્ટાફ પણ પૂરતો છે, વ્યવસ્થા પણ છે, ઇક્વિપમેન્ટ પણ છે। એટલે SSG હોસ્પિટલ સક્ષમ છે આવા જેટલા પણ કેસ આવશે એને પહોંચી વળવા માટે। હવે તમે એને સીનો કહો તો એ આપણે સામાન્ય વાયરસ બીમારી હોય એવી રીતે શરદી ખાંસી થાય, તાવ આવે, તાવ જ ખાલી આવે ખાસ, અને પછી એને છે તે CNS સિસ્ટમ એટલે બ્રેન ઉપર ઇફેક્ટ થતી હોય એટલે એને કન્વલ્ઝન આવે કે આપણે જે સાદી ભાષામાં ખેંચ કહીએ, અને બાળકોમાં થતું હોય છે। શંકાસ્પદ કેસ તો દાખલ છે